નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 17 માર્ચ 2025ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો હવે કપાસના ભાવ ક્યારે વધશે અને ક્યાં સુધી વધશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો રૂઈની બજારમાં આજે ભાવ સ્થિર ને નરમ હતા અને બજારમાં ખાસ કોઈ આવકો ન હતી, પણ ઓલ ઇન્ડિયામાં આવકો પણ હવે રૂઈની 1 લાખ કાંસળીની અંદર રહી છે અને રૂઈની બજારમાં હાલ જીનોરની ઘરાકી પણ બહુ ઓછી છે અને મિલો પણ લેવાલી નથી। અને આગામી દિવસોમાં કપાસિયા ખોળની બજારમાં કેવી રહે છે તેના ઉપર બજારનું મહત્ત્વ સાબિત થશે। તો ખાસ કરીને કપાસિયા અને ખોળની બજારમાં પણ ભાવ ટકેલા રહ્યા છે અને બેન્ચમાર્ક ખોળનો વાયદો છેલ્લે 2700ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મોરબીમાં ખોળના ભાવ નાફેડ બારદારના 1580થી 1590 રૂપિયા અને સુગર બારદાનના ભાવ 1600થી 1610 રૂપિયા। તો મિત્રો સૌરાષ્ટ્રમાં ખોળના બ્રાન્ડના ભાવ 1550થી 1560 રૂપિયા અને એવરેજ નાની મિલોના ભાવ 1450થી 1475 રૂપિયા પ્રતિ 50 કિલોના હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1350થી 1450 રૂપિયા, અમરેલી 900થી 1461 રૂપિયા, સાવરકુંડલા 1280થી 1440 રૂપિયા, જસદણ 1270થી 1475 રૂપિયા, બોટાદ 1201થી 1511 રૂપિયા, કાલાવાડ 1236થી 1417 રૂપિયા, જામજોધપુર 1300થી 1451 રૂપિયા, ભાવનગર 1280થી 1441 રૂપિયા, જામનગર 1000થી 1400 રૂપિયા, બાબરા 1400થી 1480 રૂપિયા,